पहलगाम आतंकी हुमला बाद भारतनी दरियाई सीमा पर सतर्कता। गुजरातમાં આવેલી ભારત પાકિસ્તાની જળ સીમા પર સતર્કતા વધારાઈ છે। પોરબંદરના બોટ એસોસિએશને માછીમારોને સાવચેત કર્યા। આઈએમબીએલ નજીક માછીમારી કરવા માટે ન જવા માટે જાણ કરવામાં આવી છે। દરિયામાં કોઈ પણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા માટે અપીલ કરાઈ છે। દરિયામાં બોટ, વ્યક્તિ કે ડ્રોન દેખાય તો જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। ભૂતકાળમાં પણ ગુજરાતના દરિયાઈ માર્ગે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા હતા। પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા અમારા તમામ ફિશરમેનને એક અવેરનેસ કર્યા છે કે જે કોઈ બોટો અત્યારે ફિશિંગમાં જાય છે એ આઈએમબીએલ નજીક ન જાય અને કોઈ પણ શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અથવા કંઈ પણ દ્રોણ જેવી કોઈ પણ વસ્તુઓ તમને દરિયામાં દેખાય તો તાત્કાલિક તમે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી અથવા બોટ એસોસિએશનને જાણ કરે। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। અન્ય સમાચાર આ બ્રેક બાદ। जम्मू काश्मीर पहलगाम की घटना ने लईने देश हिबके चढ़्यो है। आतंकवादियों की हरकत थी विरोध प्रदर्शन थई रहा है, त्यारे गुजरात पण बंद रह्युं। राज्यना मोटाभागना शहरोए बंद पाड़ी मृतकोने श्रद्धांजलि आपी। मोरबी में तो लोकोए अनोखो विरोध कर्यो। जाहेर रस्ताओं पर पाकिस्तानी ध्वजाना चित्र बनाववामां આવ્યા। પછી લોકોએ પાકિસ્તાની ધ્વજ પર ચાલીને અને તેના પર વાહનો ચલાવીને વિરોધ કર્યો। આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીમાં મૌન રેલી યોજી। મૌન રેલી પૂર્ણ થયા બાદ નહેરુ ગેટ ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું। શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા હતા। મૌન રેલીમાં શહેરના અનેક હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોક પર પહોંચી હતી, જ્યાં હત્યાકાંડની ન્યાયિક તપાસ અને નિર્દોષોને રક્ષણ મળવા અંગે માંગ સાથે હુમલાવરનું પુતળા દહન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો દાહોદના જાલોદ નગર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું। વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો। સાથે સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા। અરવલ્લીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો। અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો। મોડાસા, શામળાજી, ભીલોડા, મેઘરજ બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે બોડેલીમાં હિન્દુ મુસ્લિમ સમાજે એક થઈ તમામ બજારો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। સ્વયંભૂ તમામ બજારો વેપારીઓએ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો। આ આતંકવાદીઓને ધરમૂળથી ખતમ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે કે જે ભારત દેશ પર આવું કાયરાના કૃત્ય પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવ્યું છે, અમે તેનો વિરોધ કરીએ છીએ। સાથે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર આજે સજ્જડ બંધ કરીને એક મેસેજ મોકલવા માંગીએ છીએ કે જે બનાવ બન્યો છે એ ખરેખર નિંદનીય છે અને તે માનવતાના સમાજ માટે ખરેખર સારો નથી। તો આવનારા સમયની અંદર ભારત દેશની અંદર શાંતિ ફેલાઈ રહે અને ભારત દેશની અંદર કોમી એકતા જળવાઈ રહે તે માટે પણ આવનારા સમયની અંદર સારા એવા પગલાં લઈએ। જવાબ આપવો પડે સરકારે, અને જો એની પાછળ પાકિસ્તાન પણ હોય તો પાકિસ્તાનને પણ છોડી ના શકાય, એને પણ સખત જવાબ આપવો પડે। સરકારે ડિપ્લોમેટિક જે પગલાઓ લીધા છે એનાથી હું નથી માનતો કોઈ ફેર પડે। અસરકાર આ લોકોને થપ્પડનો જવાબ રાઇફલથી જ આપવો પડે। સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે। હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે। એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા